નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા એવા નિયમો છે જે આપણે જાણવા જરૂરી છે, જેથી કરી આપણે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈએ. હવે ઘણા બધા લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા જ હશે. ઘણા બધા લોકો જે પોતાના ઘર મકાન રેન્ટ પર આપતા હશે તે પ્રકારના દસ્તાવેજો પણ બનાવતા હશે. મિત્રો, આ સંબંધિત જાણકારી તમારે જાણવી ખૂબ જરૂરી છે. તો મકાન માલિક આઈટીઆર ફાઇલ કરવા પહેલાં પોતાના જે ભાડુત છે એને કંઈક એવું કહી દે છે કે જે પછી એની હરકત સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ જાય છે. હવે એક તો આજનો જમાનો ટેકનોલોજીનો જમાનો, કંઈ પણ પોસ્ટ વાયરલ થાય એટલે લોકો કોમેન્ટ સેક્શનમાં પણ પેડ ભરીને રિએક્શન આપતા હોય છે. તો ચાલો આખી વિગત શું છે એ પણ જાણીએ. હવે થયું એવું કે મકાન માલિક અને તેના ભાડૂત વચ્ચે એક ઘટના વિષય ઉપર થોડી બહેસ થઈ. હવે આ જે ઘટના છે એ જાણવી જરૂરી છે કે એવું શા માટે કે આઈટીઆર ફાઇલ કરવામાં આવે છે. થોડી બહેસ. તો ચાલો અમે જણાવીએ કે આઈટીઆર ફાઇલ કરવાનું મુખ્ય કારણ શું. સરકાર પોતાને વર્ષની ઇન્કમ અને ટેક્સની ડિટેલ શા માટે આપવાની હોય છે. હવે આનાથી લોન, વિઝા, ટેક્સ રિફંડ માટે પણ જરૂરી મનાય છે. ઇન્ટરનેટ પર વાયરલ રેડિટ પોસ્ટમાં એક યુઝરે જણાવ્યું કે તેના મકાન માલિકે તેનાથી આઈટીઆર ફાઇલ કરવા સમયે ઓછું ભાડું અમાઉન્ટ લખવાનું કહ્યું. હવે આને લઈને એ વિચારમાં પડી ગયો કે શું આવું કરવું યોગ્ય છે કે નથી. હવે આવામાં તેણે એક પોસ્ટ લખી અને લોકો પાસે સલાહ માંગી, સમાધાન પણ માંગ્યું. હવે આને પગલે યુઝર્સે પોતાના કોમેન્ટ્સ આપવાના શરૂ કરી દીધા. તો મકાન માલિક આઈટીઆર ફાઇલિંગ કરવા પાછળ ઓછા ભાવ લખવાનું કહી રહ્યો છે. ટાઇટલની સાથે રેડિટ યુઝરે પોસ્ટ લખી છે. હવે જેમાં વ્યક્તિએ જણાવ્યું કે આઈટીઆર ફોર્મ લેવા માટે મકાન માલિકે રેન્ટને ફક્ત 12,800 રૂપિયા લખવાનું કહ્યું. જોકે દર મહિને તે 14,000 રૂપિયા વસૂલે છે. હવે આ ભાડૂતે પોતાની પોસ્ટમાં લખ્યું કે મકાન માલિકનું કહેવું છે કે 1,200 રૂપિયા એ ખરખાબ લે છે, જેથી અમારું જે ભાડૂત તરીકેનું એગ્રીમેન્ટ છે એમાં મેન્ટેનન્સ સહિત 14,000 લખવા પડશે. હવે રેડિટ યુઝરે જણાવ્યું કે એગ્રીમેન્ટમાં આના અલગથી કોઈ ઉલ્લેખ હોતો જ નથી. હવે આગળ પૂછે છે કે આઈટીઆરમાં 12,800 રૂપિયા પોતાનું ભાડું લખું તો આનાથી ટેક્સ પ્રૂફ વેરિફિકેશનમાં કોઈ સમસ્યા આવશે. હવે આ રેડિટ પોસ્ટ ઉપર અત્યાર સુધીમાં 50થી વધારે અપ્સ અને ઘણા કોમેન્ટ્સ આવી રહ્યા છે. હવે આ યુઝર આગળ એમ પણ લખ્યું કે મકાન માલિક મેન્ટેનન્સના પહેલેથી 30% કાપ મળે છે, પ્રોપર્ટી ટેક્સ અને કોઈ પણ કટોતી કરી શકે. હવે એક યુઝર્સ લખે છે કે મેન્ટેનન્સનું અમાઉન્ટ રેટમાં એડ નથી હોતું. હવે ત્યાં સુધી કે જે કંપનીઓ હોય અને આ કંપનીઓ પણ ભાડું આપતા હોય અમાઉન્ટને એડ ન કરવાનું પ્રાવધાન રાખતી હોય છે. હવે આ વ્યક્તિએ સમાધાન માંગ્યા હતા અને ઘણા બધા લોકોએ પોતાની રીતે સમાધાન આપ્યા હતા. તો એક યુઝરે ભાડુઆતને થતી આ મુશ્કેલીનું સમાધાન આપતા કહ્યું કે તમારે સીએન રિટર્ન પહેલાં જ દાખલ કરી દેવું જોઈએ. હવે એગ્રીમેન્ટ અને બેંક ટ્રાન્સફરના આધાર પર હોય છે. જો તમે એચઆરએ ક્લેમ નથી કરતા તો કોઈ તકલીફ થશે જ નહીં. અને જો તમે એચઆરએ કટોતીનો ક્લેમ કરો છો તો એગ્રીમેન્ટ અને બેંક સ્ટેટમેન્ટના અનુસાર આંકડા બતાવવા જોઈએ. તો હાલમાં જ આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ અને લોકોએ ખૂબ કોમેન્ટ્સ પણ આપ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.